કેમ પણ રાજા જમવામાં મજા આવી ગઈ કે નહીં? એ બાપા જમવામાં તો રોજ મજા જ આવે છે અને અમથે આપણે ક્યાં કોઈ દિવસ ભૂખ્યા રહ્યા અને આને તમે ખોટા લાવ્યા કેમ? બસ 3 ટાઈમ જમવાનું બીજું કાંઈ આપણને આ કરી દેશે પૈસા માગી તા તું મારવા મળે છે એ પણ મેં એને આગળ માગ્યું એવું હોય તો એ આપે. પણ તમને માગતાય ન આવડ્યું માગવાનું જ પછી ઓછું થોડું મગે બંગલો ને એવું બધું માગી લેવાનું હતું. કાંઈ નહીં, વાંધો નહીં. ઉધર તો તારા પૈસા જ જોવે છે ને. પૈસાની તો જરૂર પડે જ હતી ને નકરું ખાધે પીધે થોડું હાલ્યા કરે. અને આગળ કહું એટલે આગળ પૈસા. ના 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 હે એને ન કહેતા. અરે એ સીધું મારવા જ મળે છે પૈસાનું કઈ ત્યાં. અરે પણ આપણે છે ને તારા પૈસા જોવે જ છે ને. પૈસા તો જોવે જ તે ને બાપા. આમ જો પૈસા ન આપે ને તો નકર જ્યાં પાતાળમાંથી લાવે ને પાછું પધરાયા હોય એને નાખ્યા હો. ના ના, પૈસા આપશે. આપશે? હા હા. તમે માગો તમને આપશે? આપણે નથી માગવાના, આપણે બીજા આગળ મગાવવાના છે. એ બાપા એ તો મને યાદ જ ન આવ્યું. હું તો પછી હાલ હવે તું મારી હારી આગળ જો. આને હું કહું ને એટલે ઓટોમેટિક ઓલો પૈસા આપવા મળશે. એ વાત હશે. તો ગમે ને આગળ આપણે પૈસા કરવી શકીએ. બરોબર કે નહીં? હા. આપણને ન આપે પણ બીજા તો એ આપણને આપશે કે નહીં? એ હાચું. હે હાલ. मर्द को कभी दर्द नहीं होता. હા પણ તને ક્યાંથી દરદ હોય તારી આગળ તો પાતાળ પૂતળી છે. હા ભાઈ હું તને શું કહું છું, હું તારી આગળ શું કરવા આવ્યો તને ખબર છે? શું લેવા? એ 10,000 રૂપિયા લેવા આવ્યો છું. 10,000 રૂપિયા? હા, 10,000 ની જરૂર છે. પણ એમની તારી આગળ પાતાળ પૂતળી છે તો તું માગી લે 10,000. આમ તેમ તો અમારી આગળ હું લેવા આવ્યો? ઈ છે ને આપે નહીં, ઈ કોક આગળ અપાવે ખરી. હવે મારે કઈ નથી પણ એ બાપા આ છે ને સીધી આંગળીએ ઘી નહીં નીકળે. તો કાંઈ વાંધો નહીં, આપણે આંગળી વાંકી કરતા આવડે છે. એ પાતાળ પુતળી હવે આની સર્વિસ શરૂ કરી દે પાછી તો. આપું છું આપે છો ને? હા. એ રહેવા દે. ઉપર હું લઈ આવું ખર. હા લઈ આય. કેમ પણ રાજા આ આપે નહીં પણ અપાવે તો ખરી ને? અપાવે અપાવે બાપા. હજી તો છે ને સરપંચ આગળ જવું છે. અરે પાછા માગવાના નહીં હો. હા એમની પાછા તો જેવા જ પડે ને મને ભૂખડિયા. એ પાતાળ પુતળી આ પાછા માગે છે. નથી જોતા ભૂખડિયા નથી જોતા. પૈસા ત્યાં દીધા જ નથી ને. મેં નથી દીધા પૈસા. હા ભૂલી જવાનું પણ આવા થતા ફુલેવા કરે છો એલા મેં તને એ પછી પાતાળ પુતળી નથી જોતા રવા દે. હાલ રાજા. એ પત્રી પણ તેલનો ડબ્બો લેવા સાહુ ક્યાં? એ ગજુભાઈ આ બાર દુકાને. હા પત્રી તું હોશિયાર છો. અમથો કહું કે એક સમોસું ખવરાય તો ખવરાવે નહીં. અત્યારે કે 2 સમોસા ખવરાવ. હું લેવા મને ખબર છે. તેલના ડબ્બા ઉપાડવા. સાચી વાત છે. એ ગુજભાઈ આ વખતે છે ને સિંગતેલ લઈ લેવું છે. હા ત્યાં કાંઈ વાંધો નહીં, સિંગતેલ લઈ લેવી. અમે તો દર વખતે કપાસ જ કહેવી પણ આ વખતે જોઈ સિંગતેલમાં હું એવું છે. હાલો 2 ઉપાડીને ભઈ આવું છું. બીજું હું હા એ પત્રી કેમ કરતા છો? તેનો ડબ્બો લેવા. ના ના એ એનો ડબલ લેવા છો? ના ના આયા મારા બાપાને ગાડી પસર પડી ગયું ને ત્યાં એના હરિપરીમાં. હા રાજા તેલનો ડબ્બો લેવા જાય છે. આલિયા તેલના ડબ્બાના પૈસા લાવે અહીંયા. પૈસા નથી તો બાકીમાં લખાવાનું છે. એ પત્રી સાનો મુનો આપી દે ને. એની પાસે છે ને કાંઈક કાળા જાદુ છે. ફડાકા મુખ છે એમ નામ કા દઈ દે. એમ આ લેટ નહીં હો ગુજભાઈ, એમ થોડા ના દઈ દેવાના હોય. અરે આ ખબર જ નહીં પડે પત્રી કોણ મારે છે એમ. ખોટા માર ખાવા ભાઈ સાહેબ દઈ દે. એ ગુજભાઈ લપ નહીં હો અત્યારે. રાજા હા એમ નહીં માને. અને છે ને થોડીક પ્રસાદી દેવી પડશે. હા હા એ પાતાળ પુતળી હવે છે ને અને થોડીક 2-3 પ્રસાદી આપી દે ગાલ ઉપર. લે ગુજભાઈ ઓ ના કેતો તો ને દઈ દે. બસ એ ગુજભાઈ પા મારે કોણ આ ઈ શોખવટ કરે મને. તું મને માર ખવરાઈ ભાઈ દે ને. એ પત્રી પૈસા આપી દે ન કરે જે તો લાફાત માર્યા આ ગળાપસી ઉપર બેસી જશે ન કર. એ ગુજભાઈ હવે તેનો ડબ્બો હવે તેલનો ડબ્બો જો ઘોડ્યો હવે. પ્રસાદી લેવી છે તારે? નહીં મેં તો પેલા ના પાડી દીધી ને. હા હાલો મળો તો જાઓ હવે. હાલ સરપંચ બેઠા છે ને. આય ભૂખડ આય રાજા આય. હું કાંઈ બીપીએલ મકાન પાસ કરાવવાનું છે કે લોનની જરૂર છે? 2 વસ્તુ કરજો બોલો, તમારી માટે 2 મંજૂર છે મને. એ સરપંચ બીપીએલ નું મકાન પાસ નથી કરવાનું અને લોન પાસ નથી કરવાની અને રોકડા લેવાના છે. એ ભૂખડ રોકડા પૈસા નો આવે. બીપીએલ મકાન હોય ને તો મટીરિયલ ને એવું આવે. રાજા તારા બાપાને સમજાય જો બીપીએલ મકાન ની જરૂર હોય ને તો તમને પાસ કરાવી દો. લ્યો હું
અરે પાસ નથી કરાવવાનું, આપણે કઈ ઉપરની પૈસા નથી જોતા, અમારે તો છે ને તમારા ખિસ્સાના પૈસા જોવે છે, 25,000 રૂપિયા. એ ભૂખડ, અને મારી પાસે 25,000, એક રૂપિયો નથી દેવાનો, તારે થાય ઈ કરી લે જા તમ તારે. હા રોકડ રૂપિયો નથી દેવાનો, તું કે તો મકાન પાસ કરાવી દો ને તું કે તો લોન કરાવી દો, બાકી રોકડ રૂપિયો મારી પાસે નથી. એ બાપા આ બધા છે ને ચમત્કાર વગર નમસ્કાર ન કરે. હા એ રાજા તારી વાત સાચી છે લે. એટલે હું સમાજકાર, એટલે હું ઈ બધું તમારે ઘરે રાખવાનું, અહીંયા સરપંચના વાડામાં કાંઈ નહીં. હા આગળ એ તો ખબર પડશે. એ પાતાળ પુતળી ઓલવાડે તો તે છે ને એને ધોળું મારી હતી ને, અને આલવાડે તો ધોકે ધોકે છે ને એને ટાંટિયા ભાંગીને. એ ભૂકટ આપી દો આને રાવા દે વશમાં. આને હું કામ લાવો પાતાળ પુતળીને? અરે ભાઈ આ આવો કામ કરે છે મારું. આમ જો રાજા 25,000 મારી પાસે નથી, 10,000 રૂપિયા રોકડા છે, તમને આપી દો એટલેથી કામ રોડવી નાખો. મારે અહીંયા વાડામાં બીજા ક્યાં લેવા જાવ પૈસા? ના 25,000 રૂપિયા એટલે 25,000 રૂપિયા જોઈએ. એલા ભાઈ નથી, 10,000 રૂપિયા રોકડા પડ્યા, તું કે તો આપી દો. એ બાપા 10 તો 10 લઈ લ્યો ને, પાછો આટો મારશું. હા સમજી જા ને ભાઈ. એ સારું લ્યો. અને આ પાતાળ પુતળી છે ને ક્યાં સુધી હવા કરી લે, જો આ ન હોય ને કે તારો વાહ કાબડા નો કે નાખું તો મારે નામે સરપંચ નહીં. એ ધમકી આપે છે એ પાતાળ પુતળી છે ને, એને છે ને ઈ ધમકી આપે એટલે એને મારી. આ તો મસ્તી કરું ભૂખડભાઈ, મસ્તી કરું છું. મસ્કરી નહીં કરવાની. મને નહોતી ખબર તને મસ્તી નથી પસંદ એટલે નો કરે તેમ. હા એ ઉભા રહો. આપી દો રાજા, 10,000 રૂપિયા રોકડા. બસ એટલે રોડવી નાખો આજકાલ, બરોબર? હાલ રાજા હવે. હાલો. ભૂખડ તારું કાંક વિચારવું પડશે હો હવે. એ વાલજી કાકા, ઓલા ભૂખડભાઈ તો કેવું કરે, મારા તેલના ડબ્બાના 25 રૂપિયા કાક લઈને વી ગયા, કાક કોક મારે. એ બાપા આના 2500 જા, મારી પાસે તો એક રૂપિયો નહોતો. આપણે બચી ગયા, આપણા કાંઈ પૈસા જ ન જા. હે પૈસા આપણે કાંઈ ન જા. હા હવે બાપા અને 2500 આપો ને તેલનો ડબ્બો લઈ આવે બિચારો. હા 2500 આપો ને. હા ખે બાપુ એ ડોબારે ખો આથી 10,000 રૂપિયા લઈને ગયો મારી આગેથી હતી. ન હોય હું નો આવે હજી ગયો જ છે કે તમે ભટકારા છો એને. આ તો એવું જ હોય છે હો. હા તો 2500 રૂપિયા તું કે 10,000 રૂપિયા તો મારા લઈને ગયો. કેટલી વાર હુકમ કરતો હતો કે મરદ ને દરદ ન હોય એવું બધું બોલતો થયા. એ તો તેનો કાંઈ ધંધો જ નહીં કરવાનો, આ લૂંટવાના જ ધંધા કરવાના. તો આ બીજું તો શું કરવું હવે આનું? એ બાપા આનો કાંઈક રસ્તો કરવો પડે હો, નકર આપણે તો કમાયા કરશું ની લઈ જાય આવીને સીધી ફટાફટી બોલાવવા મળશે. લ્યો તો એ તમારી સાચી વાત છે, પણ હવે છે ને એક જ કામ કરીએ આપણે, અહીંથી સીધા સરપંચ આગળ જઈ કે સરપંચ આનું ગમે એમ કાંક કરો, કા બે બાપ દીકરાને મારો અને કા પાતાળ પૂતળીને કાંક કરો, ગમે એને રસ્તો કરાવી સરપંચ આગળ જવું પડશે. આ તો ન્યા જાય તો કાંઈક રસ્તો મળશે. હા ચાલો. હા હાલો. એ પથુ હું તને શું કહું છું, 15,000 રૂપિયા લાય. શેના ભાઈ? એ છે ને અમે વ્યાજે દેવાનું બંધ કર્યું છે. એ વ્યાજ નથી જોતા, એમનામ જોતા છે વાપરવા જ તે ખાલી. એ તું હું મારો હગો થશો તને એમના વાપરવા દો. જવા દે ભાઈ. હવે આપવાના છે કે નથી આપવાના? એ પથુભાઈ હા હું કઈ તમારા બાપાનું ઘર છે તો ગમે ત્યારે માગો આવી જાવ છો. એ રાજા હા આ એમ નહીં મને, આ જે પહેલવાન છે ને પણ આ પહેલવાનની હવા કાઢી નાખવી પડશે. એ હું છે તારે પણ હમણાં આ ઘડી ખબર પડશે હું છે ને એમ. એ પાતાળ પુતળી આની છે ને કઈ ન બોલતા હશે. હવે જવા દે હશે. હવે ભૂલ થઈ ગઈ હવે નહીં કરું. આપે છો કે આપો હવે પાતાળ પુતળી નાખી જાય તમે તો લોહી પીધું છે. લોહી કોઈ પીધું? ના કોઈ લોહી નથી પીધું. આ તો ભલા મળે તમારા હકના છે. આજ જોજો 15. આમ તમે તારે જ્યારે જોઈને ત્યારે માગી જાજો, પણ આને આગી રાખો. અને ભાઈ હવા નહીં કરતો હો બધો ધ્યાન રાખજે. નહીં ભલે ભૂખડભાઈ તમારી હવા થોડી કરાય ભાઈ. હા અને મારી હવા કરવાની તમ તારે, તારી હવા નહીં કરવાની. મારી હવા નહીં કરું તમને. હા હાલો હવે બાપા. જા. આદી પાતાળ પુતળી એ તો ભાઈને કરી છે. હા મહિલા કરશે તો ભૂખડીઓ જ્યારે હોય ત્યારે પૈસા લેવા આવી જાય. આનું કઈક કરવું પડશે. સરપંચ પાસે જવા દેવાનું. વાલજીભાઈ હું ગાયા ગા સીધા સરપંચના વાડામાં કાક વાત હોય ને તો જ તમે આવ્યા હોય. હા એ સારું તો આવ્યા સરપંચ. બાપ દીકરા બે એવો ઉપાડો લીધો છે ને એનું વાત પૂછોમાં. પણ કોઈએ કાક વાત કરો તો મને ખબર પડે ને. એ પછી પેલા તારું કે અને કે સરપંચ ને. એ સરપંચ ભૂખંડી મારા આગળથી 2500 રૂપિયા લઈ ગયા. હું તેનો ડબ્બો લેવા જતો હતો ને તે ન્યાથી લઈ ગયા. એ બધું સાચી વાત છે. હું એ તો હારે આમ જો સરપંચ સીધી ઓલી પાતાળ પુતળી કાઢે
સીધો ઓર્ડર આપે એટલે સીધી જલવાત મળે એ શું કરવું પરાણે પૈસા દેવા પડે ને ભાઈ સાહેબ. તો 2500 ગયા તારા. તો ગયા જ છે ને. હા સરપંચ એના 2500 ગયા ને મારા ઘરે આવી 10,000 રૂપિયા લઈને ગયા છે. વાલજીભાઈ આના 2500 ગયા, તમારા 10,000 ગયા. 10,000 તો મારા ગયા, અહીંથી લઈને હજી ગયો જ છે. તમારી આગળ લઈ ગયો. તો અને ધમકી બતાવતો તો ઓલો પાતાળ ભૂતળી નહીં. એ સરપંચ આનું કાંક કરો ને નકર હું શરીરે બહુ મળી નાખીશ હો રાતમાં. એ વાલજીભાઈ એવું કાંઈ ન કરતા, કેસ ખબર થાય કાંક મારી બારી નાખશો ને તો કેસ થાય તો હલવાઈ જાઓ. આને હે ને બળથી નહીં કળથી કામ લેવું પડશે. બોલો. હા તે સરપંચ ઈ કરો, કળથી તો કળથી, બીજું તો શું કરવું. મને તો નકર દાજ જ ચડે છે એની ઉપર. મારીને કોઈની પાતાળ પૂતળીને એ સમજો મારી પાસે એક પ્લાન છે, સાંભળો ખાલી. હા સરપંચ આ કરવા રેખું લ્યો. કોઈનું નામ નહીં આ, બરોબર. હા હા ઈ બરોબર છે. હાલો સરપંચ ઈ કરવી ને એટલે બધું એનું પૂરું થઈ જાય. હાલો. હાલો હે સરપંચ બોલો ને વાલજીભાઈ. એ ભૂખડીઓ ઘરે તો હશે ને પાછો. એ વાલજીભાઈ આખા ગામમાં ગાળિયા કરીને વહી ગયા. વહી બાપ દીકરો કાંઈ કામ હોય ઘરે જ હોય, તમ તારે ઘરે જઈને એટલી વાર છે. જો આ તો કાંઈ વાંધો નહીં. એ લે હું પથુભાઈ. આ તો જો સરપંચ તમે આયા તો મળી ગયા, મારે તમારું જ કામ હતું. પથુભાઈ તમારા ભૂખડ કેટલા લઈ ગયો રોકડા? સરપંચ તમને ક્યાંથી ખબર પડી? એટલે આખા ગામમાં ઈ જ ચાલુ કર્યો. હવાર દિનો નકરા રોકડા પૈસા જ લઈને જાય છે. નો દે તો સીધો પાતાળ પૂતળીને ધમકી બતાવે છે. સરપંચ હવે તમને બધી ખબર છે તો આનો કરો કઈ કરો. આમી મન ફાવે એટલા રૂપિયા લઈને જાય તો આપણો તો કઈ મેળ જ નહીં પડે. પથુભાઈ એની બધી વ્યવસ્થા થઈ ગઈ છે. જો તૈયારી થઈ ગઈ છે, તમે ખાલી અમારી હારી હાલો. હાલો. એવું છે? હા હા હાલો તો. હાલો. કેમ પણ રાજા આ સરપંચ ના, આ પથુભાઈ ના, આ વાલકા ના અને આ પત્રી ના. વાહ બાપા વાહ. અને હું તને શું કહું છું રાજા, હવે છે ને આપણે દર મહિને છે ને હપ્તો ઉઘરાવા નીકળી જ જવાનું. એ બાપા હું તો શું કઉ છું, દર મહિને હું એક કાતરા પહોંચી જ જવાનું. એક કતરા કાકે ને રવડા તો દેવા કે નહીં? ઈ વાત હાચી હો બાપા. પણ હું શું કઉ છું, આ પાતાળ પૂતળે આપણને રોકડા ન આપે પણ બીજા બધા આગળથી કેવા કઢવી દીધા. અને આવી ગયા કે નહીં? હા 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 પૈસા હવે હાસવીને મેકી દઈ બાપા. હા. ને આ બધા હું આવ્યા. આહા. લે, પાછા માર ખાવા આવ્યા નથી ને? એ ભૂખડ માર ખાવા નથી આવ્યા, ઉલટા હે ને તારા પાતાળ પૂતળીની માફી માંગવા આવ્યા કે તમારે ગમે તારા પૈસાની જરૂર પડે તારે અમને ખાલી કહી દેવાનું. એટલે માફી માંગવા આવ્યા. અને જો શ્રીફળ લઈને આવ્યા કે ને એટલે પગે લાગવા આવ્યા. ખાલી એના દર્શન કરાવી દે બસ. પાતાળ પુતળીની માફી નથી માંગવાની, માફી તમારે અમારી માંગવાની છે. આમ જો ભૂખડભાઈ તમારી માફી માંગી બસ, અમારાથી ભૂલ થઈ ગઈ. તમારે ગમે તારા પૈસાની જરૂર પડે ત્યારે અમને ખાલી કહી દેવાનું કે આટલા રોકડા જોવે એટલે તમે આપી જાવ બસ. હા તો કઈ વાંધો નહીં. હવે ઓલા પાતાળ પૂતળીને પગે તો લાગવા દે ભાઈ. એટલે બધા આવ્યા તારે હું શ્રીફળ લઈને આવેલા છું એટલે હે. આ હારું બાપા હવે આપણે આટોય નહીં ખાવાનો, પૈસા આયા દીધા. બસ આમ જો હવે બધા હે ને પગે લાગી લ્યો અને પાતાળ પૂતળીની માફી માંગી લ્યો કે આપણથી હવે કાંઈ ભૂલ ન થાય. અને ભૂખડભાઈને ગમે તારા પૈસાની જરૂર પડે ત્યારે બધાના રોકડા ઘરે આવીને આપી દેવાના. હો હા હાલો. એ પછુભાઈ હા સરપંચ પેલા પૈસા કાઢા સરપંચ, પૈસા લઈ લો. પૈસા કાઢી પકડી રાખજો હોય ને ઘડીક. પાતાળ પૂતળી આગળ એનો હાથમાં પગો જો. લઈ લો બધા પૈસા. એ બા હવે વળખામાં હવે હું સરપંચ વાલજીભાઈ હું શું જોઈ રહ્યો આ જે છે એ પાતાળ પૂતળે જ કર્યું. પાતાળ પૂતળીને જ ફાડી નાખો એટલે વાત થાય પતે. આમાં બમ સેટતી. હા પાતાળ પૂતળી અમે બમ નાખીને હળગાઈ દીધું છો. એ